NTV टाइम, जनता की बात जनता के साथ। कुलगाम में पुराने स्कूल भवन को कथित तौर पर पशुओं की बाड़ी में बदल दिया गया। आधिकारिक जांच शुरू की गई। एक परेशान करने वाली घटना में कुलगाम के रहपोरा खुदवानी इलाके में एक पुराने स्कूल भवन को कथित तौर पर पशुओं की बाड़ी में बदल दिया गया, जिसमें कई गाय और भेड़ें रहती हैं। मूल रूप से शैक्षणिक उद्देश्यों के लिए SSA योजना का हिस्सा भवन के दुरुपयोग ने स्थानीय लोगों के बीच चिंता पैदा करती है। कुलगाम के मुख्य शिक्षा अधिकारी CEO इकबाल हुसैन ने घटना की पुष्टि करते हुए कहा कि हमें कल एक शिकायत मिली और जिला प्रशासन ने तुरंत इमारत को खाली करने के लिए कार्रवाई की। इसमें शामिल लोगों के खिलाफ कानूनी कार्रवाई शुरू की गई है। इसके बाद से इमारत से जानवरों को हटा दिया गया और स्थानीय अधिकारियों ने ये पता लगाने के लिए पूरी जांच शुरू कर दी है कि संपत्ति का किस तरह से फिर से इस्तेमाल किया गया और भविष्य में ऐसी घटनाओं को रोकने के लिए। कुलगाम से आशिक आली की रिपोर्ट। સરદાર ધામના ટ્રસ્ટી તરીકે અને ઉપપ્રમુખ તરીકે જવાબદારીમાં મને સોંપવામાં આવેલી છે. GPBS 2025ના આયોજનમાં પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવેલી છે. અમે મારી સાથે ઝાલાવાડિયા સાહેબ છે, એ પણ આ બધા જવાબદારીમાં જોડાયેલા છે. હમણાં જસુભાઈ સાહેબ બોલી ગયા, એ પણ કમિટીના અધ્યક્ષ તરીકે જવાબદારીમાં બેઠેલા છે. બાજુમાં છે GPBSના કન્વીનર ભાઈ શ્રી ડોબરિયાભાઈ છે અને અમેરિકાની સમિટ સંભાળે છે ભાઈ શ્રી આનંદભાઈ છે. આ બધાએ મળીને આ વ્યવસ્થિત આયોજનબદ્ધ કામ કરી રહી છે કમિટી. ને મારા પૂર્વ વક્તાઓએ જે માહિતી આપી એ પ્રમાણે GPBS 2025 આ 5મી સમિટ છે. આ સમિટના અગાઉની 4 સમિટના અનુભવે જે સમાજમાં ઉદ્યોગપતિઓ, નાના નાના ઉદ્યોગપતિઓને જે પ્લેટફોર્મની જરૂરિયાત હતી એ સહજતાથી સ્વીકારશે એવું પરિણામ આપણા અગાઉની 4 સમિટના છે. એ લોકોને આ જરૂરિયાત છે અને આ જરૂરિયાતના ભાગરૂપે આ સમિટનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તો નાના ઉદ્યોગપતિઓને ઉજળું પ્લેટફોર્મ મળે, બિઝનેસવાળાને બ્રાન્ડિંગનું પ્લેટફોર્મ મળે અને સામાજિક સમરસતા થાય. અન્ય સમાજના પણ આ સમિટમાં જોડાય અને સામાજિક સમરસતાના ભાગરૂપે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણમાં આગળ વધવાના ચાન્સ વધે. આજે મોદી સાહેબના સપનાને ધ્યાનમાં રાખીને 2047નું જે સપનું છે એ સપનાના ભાગરૂપે વિકાસની ગતિમાં આપણે ક્યાં પહોંચી શકાય એવા વિચારો સાથે આ 2025 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ સમિટમાં રાજ્યના મુખ્યમંત્રી પણ પધારવાના છે, અનેક કેબિનેટ મંત્રીઓ પણ પધારવાના છે, સામાજિક આગેવાનો પણ પધારશે અને મોટા મોટા ઉદ્યોગપતિ પણ પધારવાના છે. એ સમિટની અગાઉની અમારી પરિણામલક્ષી પ્રવૃત્તિ છે. તો આવતી આ સમિટ પણ એવી પરિણામલક્ષી નીવડશે એવી અમારી અપેક્ષા સાથે આયોજન ચાલી રહ્યું છે. મારું નામ રિકેશ પટેલ, હું ડિટ્રોઇટ USA થી છું. ફ્યુચર કાર્યક્રમ માટેની વાત કરું છું. હા, તો ફ્લોરિડાનું જે GPBS 2026 છે એનું કમિટી અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે. અમે એના પ્રી લોન્ચિંગ કાર્યક્રમ માટે USA થી અબાઉટ 5 મેમ્બર્સ અહીંયા આવેલા છે, જે 9 તારીખે અમે એનો વિડીયો ક્લિપ અને એનું લોકેશન આઈડેન્ટિફાઈ કરશું અને રિવીલ કરશું તે વખતે. અને એનું પ્લાનિંગ અત્યારથી સ્ટાર્ટ થઈ ગયું છે. એટલે ગ્લોબલ લેવલની આ ફર્સ્ટ એક ઇન્ડિયન બેઝ સંસ્થા તરફથી એક ઇન્ટરનેશનલની બહુ જ મોટી બિઝનેસ સમિટ થશે. સરદારધામનો જે ગોલ છે કે પ્રાઇમરી બિઝનેસમેનને કનેક્ટિવિટી વર્લ્ડ વાઇડ આપવી, કે સોશિયલ બિલ્ડિંગથી નેશનલ બિલ્ડિંગ કરવું, તો આપણે ગ્લોબલ જે સમિટ કરવા જઈ રહ્યા છે ત્યારે ઇન્ટરનેશનલ લેવલના બધા જ બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ એવું પૂરું પાડવું જેમાંથી ઇન્ટરનેશનલ લેવલનો બિઝનેસ આપણે ડેવલપ કરી શકીએ. હા, તો આ બિઝનેસ સમિટ જે ફ્લોરિડામાં કરી રહ્યા છે, અત્યારે સૌથી વધારે એક્સપોર્ટ ચાઇના પછી આપણે જોઈએ તો ઇન્ડિયાનું પણ એક નામ આવે છે કે ઇન્ડિયા ઇઝ બિકમિંગ સેકન્ડ લાર્જેસ્ટ એક્સપોર્ટર ટુ યુનાઇટેડ સ્ટેટ્સ. તો આપણે ત્યાં અહીંયાના બિઝનેસમેનો ત્યાં આવીને જ્યારે મળશે, બધી જ ફિલ્ડની વાત કરીએ છીએ, તો એક એક્ઝામ્પલ એ આપું તો અકાઉન્ટિંગ જેવી સર્વિસીસમાં પણ હવે આઉટસોર્સિંગમાં USA અહીંયાના
બિઝનેસમેનનો યુઝ કરતા હોય છે. તો જ્યારે એ લોકો પર્સનલી ત્યાં મળશે ને એકબીજાની કનેક્ટિવિટી થશે ત્યારે ઇન્ડિયાનો પ્રોગ્રેસ ઘણો બધો આગળ જશે અને એવી જ રીતે યુએસએના લોકો પણ અહીંયા કનેક્ટ કરશે. How many US companies are taking part in this expo? ઇન યુએસએ Yeah, in this expo, current 25 expo. USA people? There are none right now. But we are planning for 2026 that we are trying to make that global. So this is not yet global. જસવંત પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ સરદારધામ, અને જીપીબીએસ 2025ની જે કાર્યક્રમ છે એ કાર્યક્રમની જે કમિટી બનાવી છે એના અધ્યક્ષ તરીકેની જવાબદારી મને આપેલી છે. આ કાર્યક્રમની વિશેષતા વિશે આદરણીય અમારા પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયાએ માહિતી આપેલી છે. તેમ છતાં કદાચ હું માનું છું ત્યાં સુધી આખા ભારતની અંદર સરદારધામ દ્વારા આયોજિત આ પ્રકારની જે સમિટ છે એ યુવાનોના સર્વાંગી વિકાસ માટે, અને જ્યારે પ્રાઇવેટ અને ગવર્મેન્ટની અંદર મર્યાદિત નોકરીઓ છે તો એ સંજોગોની અંદર યુવાનોને કેવી રીતે વધુમાં વધુ રોજગાર મળી રહે અને પગભર થઈ શકે એના માટેનું આનાથી મોટું કોઈ પ્લેટફોર્મ હોઈ ના શકે. સ્પીબો જે વાત કરી સાહેબે કે સરદાર પટેલ ઇન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, હું માનું છું ત્યાં સુધી આ પ્રકારનું જે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્લ્ડ વાઇડ બધા જ બિઝનેસમેનોને એક પ્લેટફોર્મ પર જોડવા માટેનું આનાથી કોઈ સારું પ્લેટફોર્મ હોઈ ના શકે. અને હું માનું છું ત્યાં સુધી આ પાટીદાર સમાજ માટે જ નહીં પરંતુ અન્ય સમાજો માટે પણ આ સ્પીબોનું પ્લેટફોર્મ એક ઉદાહરણ બની શકશે. અને હું માનું છું ત્યાં સુધી ઉદ્યોગ ક્ષેત્રની અંદર આ સ્પીબોનું જે પ્લેટફોર્મ છે એ ગેમ ચેન્જર એટલે કે એક પ્રકારની નવી ક્રાંતિ લાવનારું બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટની અંદર લગભગ 850 કરતા વધુ સ્ટોલ્સ અને 14 કરતા વધુ અલગ અલગ કેટેગરીના બિઝનેસ માટેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરવા માટેનું ખૂબ સારું પ્લેટફોર્મ છે. એટલે અમે પાટીદાર સમાજ સિવાય અન્ય સમાજના તમામ યુવાનોને આહવાન કરીએ છીએ અને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, આપ પણ આવો, અમારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના માધ્યમથી જોડાઓ અને તમારા ધંધાનો અહીંયા ખૂબ વિકાસ થાય અને આ પ્લેટફોર્મનો મહત્તમ ઉપયોગ થાય એના માટે બધાને અપીલ કરીએ છીએ. અત્યારે ફી રાખેલી છે અમે, એમાં